આઈડિયલ રજૂ કરે છે એક્સપેરિલર્ન સાયન્સ. ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના ચારેય સેમેસ્ટર માટે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયો માટેનું ઓડિયો વિઝ્યુઅલ કન્ટેન્ટ. જે તે વિષય પર ક્લિક કરતા તેના પ્રકરણની યાદી જોવા મળે છે. પ્રકરણના નામ પર ક્લિક કરતા તેમાં સમાવિષ્ટ તમામ મુદ્દાઓની યાદી જોવા મળે છે. હવે આ મુદ્દા પર ક્લિક કરતા તેનું કન્ટેન્ટ એનિમેશન સ્વરૂપે જોઈ શકાય છે. મૂળના પ્રદેશો. મૂળના વિવિધ પ્રદેશો તરીકે તેની ટોચના મૂલાગ્રનો વર્ધી પ્રદેશ, તેની આસપાસ રક્ષણાત્મક આવરણ રૂપે ગોઠવાયેલી ટોપી જેવી મૂળ ટોપની રચના, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ ગણાવાય છે. જ્યારે જુદા જુદા તાપમાન ધરાવતા બે ઉષ્માવાહક પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઊંચા તાપમાન ધરાવતા પદાર્થમાંથી નીચા તાપમાન ધરાવતા પદાર્થમાં ઉષ્માનું આપમેળે વહન થાય છે. ઉષ્માનું આ વહન બંને પદાર્થોનું તાપમાન સમાન થાય ત્યાં સુધી થતું રહે છે. કણોના જે તંત્રમાં કણો વચ્ચેના સાપેક્ષ અંતરો અફર જળવાઈ રહેતા હોય તેને દ્રઢ પદાર્થ કહે છે. રોટેશનલ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય અને આ વર્તુળોના કેન્દ્ર કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની તેવી ગતિને ચાક ગતિ કહે છે. ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકના તમામ મુદ્દાઓ ઉપરાંત એનસીઈઆરટી અને JEE ને સંલગ્ન અગત્યના મુદ્દાઓ આવરી લેતું ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ. ઝડપી અને વારંવાર પુનરાવર્તન કરી શકાય. વિદ્યાર્થીઓ વિષય વસ્તુને ઝડપથી, સારી રીતે અને લાંબા સમય સુધી યાદ રાખી શકશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધવાથી તેના પરિણામમાં નોંધપાત્ર સુધારો. તો આ પ્રોડક્ટ ખરીદવા આજે જ કોલ કરો 8488881390 9898664640 8238074508.